છેલાજી રે મારા હાટુ પાટણ થી પટોળા મૂંગા લાવજો, એ મારુડા તે મુરલિયા ટંકાવજો, પાટણ થી પટોળા મૂંગા લાવજો. છેલાજી. હે ભૂમિબેન, તમારા દાદા બોલો મારા સપનામાં જ આવ્યા તા. હવે એવું થોડું હોય. હા હા ખરેખર હો. પણ આરતીબેન અમે તો ઘેરો એક માણા તો અમારા સપનામાં નો આવે. યસ. પણ ભૂમિબેન તમારા દાદા નહીં બોલવું હોય ને તમારી યારે તો જ ના આવે ને. તો તમને શું કીધું? મને એમ કેતા તા કે હેને તમને કઈ આવજો કે હેને મારું હરાજ નાખે, અને બીજું એમે કેતા તા કે મારા છોકરાઓનું તો કે કાંઈ ઠેકાણું હોય નહીં, કે તિથિ વહી જાહે ને તોય કે કોઈને યાદ નહીં આવે. બેન તાર ભાગ ખાવો? ના માર નત ખાવો, તું ખા. આરતીબેન ખાવા હાટું હું હાવ ખોટું બોલો? ના ઓ ભૂમિબેન, હું કઈ હાવ ખોટું નથી બોલતી. હવે તમારે માનવું કે ના માનવું એ તમારી મરજી, પણ તમારા દાદા મારા સપનામાં આવ્યા તો એ મારે કહેવાની તમને ફરજ તો થાય ને, એટલે હું તો કેવા આવી. પણ પછી તમને કઈ નડતર થાય કે પછી તમારે કોઈ ધૂણે કે કોઈને પનમાં આવે તો પછી મને ના કહેતા, મારે તો તમને કહેવાની જવાબદારી હતી. સારું તો હાલો હું જાઉં. હે બેન, આપણા દાદા હેને આરતીબેન ને સપનામાં કેવા ગયા, આપણે નો કેવાય. એ હવે હાંભર ને આરતીબેન ખોટું બોલે. ના ના ઓ બેન, મને આરતીબેન ખોટું બોલતા એવું નથી લાગતું. આપણે હરાજ તો નાખવું જોઈએ. આપણી ગામમાં વાતો કેવી થાય કે આ લોકો લોભિયા કે હું, એક હરાજે નથી નાખતા, એટલે હરાજ તો નાખવું જોઈએ. હો એ હાલી હું નીકળી હવે હાવ. દર વખતે હરાજ તો નાખીએ જ છીએ ને. તો પણ આ વખતે કાં હરાજ ના નાખ્યું? અરે એમાં એવું છે ને કે જો કાગડા તો હવે આવતા નથી, અને ગયા વર્ષે પપ્પાએ હેને હરાજ નાખતા હતા ને કાક કાક કરીને ખીરના લોંદા હેને સીધા ઓલા બાજુવાળા ને બાપાની મોઢા ઉપર, એટલે હેને બાપાએ આપણે બાંધવા આવ્યા હતા, એટલે ત્યારના પછી છે ને હવે નથી નાખતા હરાજ. પણ બેન, પપ્પાને એમ કાકા કરીને ખીરના લોંદાનો ઘા ના કરાય ને. તો હું બેન, આરતીબેન ના સપનામાં આવ્યા હે ને, અને હવે આપણે હરાજ નહીં નાખીએ ને તો એ આખા ગામમાં કહે કે મારા સપનામાં આવીને કહી ગયા ને તોય આ લોકો હરાજ નથી નાખતા. આપણે આખા ગામમાં ભૂંડા લગાડીએ. હું તો કહું હરાજ નાખી દઈએ. નાવો ગયા વર્ષે તારું માનીને જ મેં હરાજ નાખ્યું તું. 700 રૂપિયા નો ખર્ચો થયો ને, આટલું કામ કરવું પડ્યું ને, ખાવાનું કઈ વધ્યું નહીં, બધું ખાઈ ગયા તા. તો બેન હું તને શું કહું કે આપણે હોટલમાં જમવા વયા જઈએ તો? એ હવે આરતીબેન હોટલમાં નો હાલે. હવે આરતીબેન એકવાર ખાવા બેહે ને પછી ઊભા જ નથી થતા. હવે હોટલ વાળા આપણને ના પાડી દે હે. આપણા ધજાગરા કરીએ આરતીબેન. તો બેન મારી આગળ બીજોય પ્લાન છે. આપણે હે ને હોટલ માંથી હું ટિફિન જ લઈ આવું, એક આરતીબેન ને દઈ દઉં, બે આપણા ઘરે લઈ આવું. 100 રૂપિયાનું ટિફિન મળે, નો કાંઈ વોત ઘટ કે નો કાંઈ કામે કરવું પડે, સસ્તું ને સારું. તારો તો પ્લાન કે હું હો જોરદાર, બાકી મારા કરતા તું તો હોશિયાર હો. હું ખાલી હે ને ભોળી લાગુ પણ છું નહીં. બેન અલે પૈસા અને હે ને ટિફિન લઈ આવ, અને ત્યાંથી આરતીબેન ને દઈ દેજે, બરાબર ને? પછી હું આપણી વાતું કરે. ટિફિન આપણે દઈ દઈએ ને પછી વાતું કરે ને તો એ જાડી માર ખાધા વિના ની નો રીએ. હા સાચી વાત. અને આ 500 રૂપિયા હે હો, પાછા 200 રૂપિયા હાચવીને લઈ આવજે. હા જા. ભૂમિબેન, હું વહી જાય ને પછી મારો દીકરો હે ને એ હું મારા પછી હરાજ નહીં નાખે મારી વાહે. જોજો તમે, કપાતરના પેટનો પાયકો. પણ તો એમાં અમે શું કરીએ ને, અહીંયા આવીને કાં રોવો? તો ક્યાં રોવ? હે ક્યાં રોવ? તો તમને કેમ ખબર પડી ગઈ અત્યારથી કે તમારા ગયા પછી નહીં હરાજ નાખે? હવે જીવતા મને ખાવા નથી દેતો તો મારા મહિના પછી હરાજ નાખે? વાતું કરો તી. તમારો દીકરો કેમ એવું કરે? એમ કે હે કે તમે હે ને કે અમારા હાટુ કઈ ભેગું ન કર્યું,
બધું વાપરી ગયા, વેડફી નાખ્યું એમ કે હે. ઈ કે તમે જલસા જ કર્યા બે માણાએ, બોલો. ઠીક. ભૂમિબેન તમારે હરાજ નથી નાખવું નાખવાનું હે ને? તો રસોઈ થઈ ગઈ. ના રે ના જસુ માસી, અમે તો હોટલ માંથી હે ને 3 ટિફિન મંગાવી લીધા, સ્પેશિયલ તૈયાર ઓર્ડર દઈને જ. લે હે હા, કાઈ મગજ મારી જ નહીં ને, હમણાં મારી બેન લઈને આવશે. ભૂમિબેન પણ તમે તો બહુ હારા કહેવાય હો. આ ભૂમિબેન બહુ હારા હે. મારું ટિફિન તમે મંગાવી લીધું. ના ના, મેં તમારા ટિફિન નો ઓર્ડર નથી દીધો. તો તમે કયો ને કે 3 ટિફિન. એક આરતી બેન નું મારા પપ્પા એને દીકરી કર્યા ને એટલે, અને 2 ટિફિન અમારે 2 બેનું ના. હં. હાલો તો હું જાઉં. હા, આવજો. મારી બેન તો હજી ન આવી, બહુ વાર લાગી. મને એમ લાગે હે કે હોશિયાર બહુ ને એટલે હોટલમાં હે ને માથે ઊભી રહીને હારું ખાવાનું બનાવડાવતી હશે. આ મારી બેન આવી. ટિફિન ક્યાં? અરે બેન, હું આરતી બેન ના ઘરે ટિફિન દેવા ગઈ ને તો આરતી બેન કે હું મારા ઘરનાને મૂકીને નો ખાવ. આપણા 2 ટિફિન એને લઈ લીધા અને મને કે હજી 2 લઈ આવો જોહે. પછી બીજા 2 લઈ આવીને એને દીધા મેં. હે તો 500 પૂરા? હા, તો 500 પૂરા. અને ટિફિન હારી હારી હું તો થાકી ગઈ. આપણે ગમે એમ કરી આરતી બેન આપણને પૂગવા જ ના દે ને આપણને હેરાન કરવાના જ ધંધા કરતા હોય. બેન, ઈ બધું મૂક ને, હવે આપણે શું ખાવું શું કરવું ઈ કર ને. આપણે હે ને અમે હવે આરતી બેન નહીં આવે ને જસુ માસી નહીં આવે તો હવે આપણે હે ને ભેં દોયાવું, પછી હે ને તાજું દૂધનું રેડિયા જેવો દૂધ પાક બનાવીએ અને આપણે ખાઈએ. હા હે ને? હા. હે બેન, આ બધાય હરાદ હરાદ કરે અને હરાદ નાખીએ તો હું પૂગતું હોય હે, હું સાચી વાત છે. જો બેન, મયરા પછી તો હરાદ પૂગે કે ના પૂગે ઈ તો મને નથી ખબર, પણ મને એટલી ખબર પડે કે આપણા જીવતા મા બાપ હોય એને હાચવી લેવાય, ખવડાવાય, પીવડાવાય, થાય એટલી સેવા કરાય, કેમ કે દુનિયામાં મા બાપ થી મોટું કોઈ નથી.